પોરબંદરમાં રાજાશાહી જમાનાના અને રાજા રજવાડાને પણ જેમના પર અતૂટ આસ્થા અને શ્રદ્ધા હતી તેવા હનુમાનનું મંદિર પોરબંદરમાં આવેલું છે. રોકડું ફળ આપતા આ શ્રી રોકડિયા હનુમાન મંદિરે ભવ્ય અને દિવ્ય હનુમાન જન્મોત્સવ યોજાયો હતો. પોરબંદરના રોકડિયા હનુમાન મંદિરે ભવ્ય અને દિવ્ય હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મંદિર ખાતે સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળતી હતી અને મંદિર ખાતે રોશની સહિત શણગાર કરાયો હતો તો હનુમાનજીને પણ ખાસ ફૂલોનો શણગાર કરાયો હતો. હનુમાન જન્મોત્સવ નિમિત્તે સવારથી રામધૂન અને બપોરના 12 વાગ્યે અને રાતના 8:45 વાગ્યે મહાઆરતી યોજાઈ હતી. ઉપરાંત સવારે 10:30 વાગ્યાથી મહાપ્રસાદી અવિરત યોજાયો હતો. રોકડિયા હનુમાન મંદિરના પૂજારી સુભાષ દાસજી સહિતની ટીમ દ્વારા આ કાર્યક્રમ માટે જહેમત ઉઠાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પોરબંદરના હજારો નગરજનો જેને આસ્થા અને શ્રદ્ધાપૂર્વક માથું નમાવીને રોકડું ફળ મેળવે છે તેવા રોકડિયા હનુમાન મંદિરે સ્વયંભૂ હનુમાનજીની પ્રતિમા આવેલી છે. વર્ષ 1957માં મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. આ મંદિરમાં 200 વર્ષ જૂની હનુમાનજીની પ્રતિમા સ્વયંભૂ બિરાજમાન છે અને મોટી પ્રતિમા સાથે બિરાજમાન છે. આ હનુમાનજી જલ્દીથી પ્રસન્ન થતા હોય છે જેથી તેને રોકડિયા હનુમાન કહેવામાં આવે છે. મંદિર પર 3 માળ આવેલા છે જેમાં હનુમાનજીના મંદિર પરના પહેલા માળે રામ દરબાર તેમજ બીજા માળે શ્રી રામ નામ મંદિર આવેલું છે. 110 ફૂટની ઊંચાઈ આ મંદિર ધરાવે છે. મંદિર ખાતે ગૌશાળા પણ આવેલી છે તેમજ મંદિરમાં રામ નામના તરતા પથ્થર આવેલા છે. અહીં પ્રવાસીઓ પણ બહોળી સંખ્યામાં આવે છે. મંદિરના પટાંગણમાં કમલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. બપોરે મિની લોકમેળો પણ યોજાયો હતો. પોરબંદરના આ રોકડિયા હનુમાન મંદિર પ્રત્યે મહારાણા નટવરસિંહજીની પણ અતૂટ આસ્થા હતી તેમજ તેમના વંશજો પણ હજુ સુધી જ્યારે પણ પોરબંદરમાં હોય ત્યારે અચૂક આ મંદિરે દર્શને આવે છે. મંદિરમાં હનુમાનજી નીચે બિરાજમાન છે જ્યારે ઉપરના ભાગે રામ, લક્ષ્મણ, જાનકીજીનું મંદિર આવેલું છે અને સૌની ઉપર શ્રી રામ નામ લખેલું છે. તે અંગે પૂજારી સુભાષદાસ ગુરુ લાલદાસજીએ જણાવ્યું હતું કે શ્રી રામ નામ સર્વોચ્ચ છે અને તેથી જ તેનું નામ સૌથી ઊંચે સ્થાને છે અને હનુમાનજી રામ, લક્ષ્મણ, જાનકીજીના પરમ ભક્ત હતા તેથી હનુમાનજીના મંદિરની ઉપર તેમને બિરાજમાન કરવામાં આવ્યા છે. તો રામ નામનો તરતો પથ્થર અહીંયા આવતા હજારો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતીક છે. સોમનાથથી દ્વારકા વચ્ચે આવતું યાત્રાધામ પોરબંદર છે અને તેમાં પણ હાઈવે ઉપર આવતું રોકડિયા હનુમાન મંદિર શ્રદ્ધાળુઓમાં ખૂબ જ આસ્થા ધરાવે છે અને તેથી એક અંદાજ પ્રમાણે અહીંયા દરરોજ બહારના પ્રવાસીઓ 1500 થી 2000 અને સ્થાનિક નગરજનો 200 થી 500 નિયમિત રીતે ઉપરાંત મંગળ અને શનિવારે તેનાથી બમણી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડે છે અને રોકડિયા હનુમાનજીની અદ્ભુત મૂર્તિના દર્શન કરીને ધન્ય બને છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.